અહીંયાના ઇતિહાસની વાત કરીએ ને તો રાજા અમરીશે 7000 વર્ષ અહીંયા તપ કર્યું હતું અને પછી ભગવાન પ્રસન્ન થયા હતા. અને બીજી એક ખાસ વાત કે અહીંયાથી જે લોકો સ્વર્ગ ગયા હતા એ લોકોના પગલાં પણ અહીંયા છે, તો એ પણ તમને બતાવવાની છું. અને તમે જોઈ શકો છો કે આ મંદિર આખા જંગલોની વચ્ચે એક નાની એવી ટેકરી પર સ્થિત છે અને સૌથી જૂનું અને પૌરાણિક મંદિર છે, જેના દર્શન કરવા માટે હું આવી ગઈ છું અને તમને બતાવવાની છું. ભાગ્ય જ આ જગ્યા કોઈને ખબર હશે. એટ લોકેશનની વાત કરીએ ને આપણે તો ભદ્રકાળી માતાનું જે મંદિર છે કલ્યાણી સ્વરૂપે જ્યાં સાક્ષાત બિરાજમાન છે, એક્ઝેક્ટ એ મંદિરની સામેથી જ નાનો એવો રસ્તો પડે છે અને નાની એવી ટેકરી પર આ મંદિર સ્થિત છે. અને તો અહીંયાના ઇતિહાસની વાત કરીએ ને તો રાજા અમરીશે 7000 વર્ષ અહીંયા તપ કર્યું હતું અને પછી ભગવાન પ્રસન્ન થયા હતા. અને બીજી એક ખાસ વાત કે અહીંયાથી જે લોકો સ્વર્ગ ગયા હતા એ લોકોના પગલાં પણ અહીંયા છે, તો એ પણ તમને બતાવવાની છું. અને તમે જોઈ શકો છો કે આ મંદિર આખા જંગલોની વચ્ચે એક નાની એવી ટેકરી પર સ્થિત છે અને સૌથી જૂનું અને પૌરાણિક મંદિર છે, જેના દર્શન કરવા માટે હું આવી ગઈ છું અને તમને બતાવવાની છું. ભાગ્ય જ આ જગ્યા કોઈને ખબર હશે. તો મેં તો દર્શન કરી લીધા, હવે તમે ક્યારે આવો છો અહીંયા દર્શન કરવા માટે? એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ ને આપણે તો ભદ્રકાળી માતાનું જે મંદિર છે કલ્યાણી સ્વરૂપે જ્યાં સાક્ષાત બિરાજમાન છે, એક્ઝેક્ટ એ મંદિરની સામેથી જ નાનો એવો રસ્તો પડે છે અને નાની એવી ટેકરી પર આ મંદિર સ્થિત છે. અને મંદિરની કન્ડિશન જોઈને લાગે છે કે ખરેખર આ મંદિર બહુ જ જૂનું હશે. તો ફ્રેન્ડ્સ, જેમ મેં તમને કીધું કે રાજા અમરીશે 7000 વર્ષ તપ કર્યું હતું અને ભગવાન તેમને પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું. અહીંયાથી ઘણા લોકો, જાનવરથી લઈને માણસો જે હતા એ લોકો આ ટેકરી પરથી સ્વર્ગ પર ગયા હતા અને એના પગલાં પણ છે. પણ અત્યારે તમે જોઈ શકો છો કન્ડિશન એવી છે કે ઉપર જઈ શકાય તેમ નથી, પણ છતાં આપણે થોડું બતાવી રહ્યા છે તમને.